લીલિયા તાલુકા પંચાયતના 2 સભ્યોના રાજીનામા આપ્યા હતા। સ્થાનિક આગેવાનોએ દખલ અંદાજીથી રાજીનામા પરત ખેંચાયા હતા। ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં પક્ષના જ સભ્યોની અવગણના કરતા નારાજગી જોવા મળી હતી। રાજીનામાથી ભાજપમાં દોડધામ મચી હતી। સ્થાનિક આગેવાનો દોડતા થયા હતા। ઘનશ્યામભાઈ મેઘાણી અને ભાજપના મહિલા સદસ્ય કંચનબેન ધામતે આજે રાજીનામા આપ્યા હતા। અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા અવગણના થતા આપ્યા હતા રાજીનામા। લોકોના પ્રશ્નોને અવારનવાર રજૂઆતો કરાતા કોઈ નહીં સાંભળતા હોવાનું જણાવ્યું હતું। લીલિયાના ટીડીઓને રાજીનામું આપ્યું હતું। અંતે તમામ રજૂઆતોનો ઉકેલ લાવવા તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો અને રાજીનામા પરત ખેંચ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। મારું નામ અર્જુનભાઈ મોહનભાઈ ધામત, ગામ લીલિયા, તાલુકા પંચાયતના સભ્ય કંચનબેન ધામત અને પતિ સૌ। પછી જે આ લીલિયામાં અમે રાજીનામું શું કામ આપ્યું કે વિકાસ આજે 1.5 વર્ષ ગટર, આ ભાઈ ગટરનું કીધું, પાઇપનું, આજે ગેસવાળા છે લાઈનો નાખી ગયા છે, એને ખોદ્યા છે, ખાડા નથી પુરાણા, આ બધા એના નિયમમાં આવે। અમે અવારનવાર લખ્યું બધીએ પણ એમાં કોઈ કાંઈ પગલાં લીધા નહીં, એટલે અમારે આ પગલું ભરવું પડ્યું। બીજું કોઈ અમારી પાર્ટી હારે કે કોઈ વ્યક્તિ હારે અમારો વાંધો નથી। અમારે એક આ લીલિયાનો વિકાસની કારણે જ અમારે રાજીનામું દેવું પડ્યું છે। શું આગળ હવે આગળ અમારે આ અમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય તો અમે રાજીનામું પાછું કહી લેવું। નામ છે અને આજે તાલુકા પંચાયતના સભ્ય તરીકે રાજીનામું આપ્યું છે, શું કારણ છે? મારું નામ ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ મેઘાણી, ગામ મોટા લીલિયા। હું 2 નંબરનો સભ્ય છું લીલિયા ગ્રામ પંચાયતમાં સ્થાનિકનો। અમારે સ્થાનિક લીલિયામાં ગટરનો, સફાઈના, લાઇટના, સીસીટીવી કેમેરા અનેક પ્રશ્ન હતા। ગામમાં બોગર લાઈન નાખેલી વાસમોની અને રોડ રસ્તા તૂટેલા, એ કોઈ રિપેર કર્યા નથી, એની પણ રજૂઆત કરી। સંકલનમાં પ્રશ્ન મૂક્યો એટલે મને એવો સાંજે વિચાર આવ્યો કે આમાં રાજીનામું દઈ દેવું, કોઈ અધિકારી આમ જોતા નથી, બરાબર। પછી મેં આજ સવારે રાજીનામું લખીને દીધું ટીડીઓ સાહેબને। ટીડીઓ સાહેબે એમ કીધું કે 2 કલાક પછી એને લખિતમાં આપ્યું અમને કે આ તમારા પ્રમુખને દેવાનું હોય। અમને પાર્ટી હારે કોઈ જાતનો વાંધો છે નહીં અને પાર્ટીનું કામ હંમેશા અમે કરતા હતા અને કરશું હોતે। માત્ર ને માત્ર લીલિયાના વિકાસ માટે એનો રૂંધાતો હતો, એની માટે અમે રાજીનામું આપ્યું હતું। શું આગળ કાર્યવાહી? આગળ કાંઈ નહીં, અમારે સંકલન થઈ જાય અને ટીડીઓ સાહેબની અને બધા અમારા પ્રતિનિધિ હારે બેઠક થઈ અમારો પ્રશ્ન નિકાલ થઈ જાય, રાજીનામું પાછું ખેંચી લઈશું। સર, આજે પંચાયતના 2 સભ્યોએ રાજીનામા આપ્યા છે અને પોતાની વાત અવગણના થતી હોય એ કોઈ જણાવ્યું, શું કહેશો? અધિકારી સમક્ષ જેમણે પ્રશ્નો રજૂ કર્યા છે, મારી સમક્ષ આવ્યા હોય એમના પ્રશ્નોમાં મુખ્યત્વે લીલિયાની ગટરનો પ્રશ્ન હોય છે। તો લીલિયાની ગટર માટે તો તંત્ર દ્વારા માનનીય મુખ્યમંત્રીના હસ્તે પણ એમને 45 લાખ રૂપિયાનું જેટિંગ મશીન ગ્રામ પંચાયતને પૂરું પાડવામાં આવેલ છે, તેમજ ડોર ટુ ડોર કલેક્શન અને સ્વચ્છતાલક્ષી ગ્રાન્ટ પણ પૂરી પાડવામાં આવેલ છે। એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગતી સુવિધાઓ તો તંત્રએ તરત પૂરી પાડેલ છે। આમ છતાં માનનીય સદસ્યશ્રીઓની રજૂઆત પરત્વે મેં સમયાંતરે ગ્રામ પંચાયતને નોટિસો પણ આપેલ છે અને નોટિસો એવી પ્રકારની આપેલી છે કે જો આ કામગીરી નક્કર કરવામાં નહીં આવે તો પંચાયત ધારાની જોગવાઈ હેઠળ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એટલે જે આક્ષેપ છે અધિકારીઓ સમક્ષનો કે અધિકારીઓ દ્વારા આ કામગીરી પરત્વે સક્રિયતા દાખવવામાં આવતી નથી, તે આક્ષેપ સાથે હું સહમત નથી। એ લોકોએ જણાવ્યું છે કે અમારે અધિકારીઓ અને પદાધિકારીઓ અમારી અવગણના કરે છે, કોઈ પણ જાતની અમારી વાતની કોઈ રજૂઆતના કોઈ જવાબ મળતા નથી। પદાધિકારીઓ સમક્ષ રજૂ થતી રજૂઆતો પરત્વે હું કોઈ આલોચના કે કોઈ બાબત કહી શકું નહીં, પરંતુ મારી ચેમ્બરમાં આવી અથવા તો મને જ્યારે સમયાંતરે મૌખિક કે લેખિત સૂચનાઓ જે ફરિયાદો મળે છે તેનો મેં સમયાંતરે નિકાલ જ કરેલ છે।